બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सदगुरु महाराज ने કૃષ્ણએ સત્સંગ કર્યો હતો આજે અત્યારે હમણાં 5 મિનિટ પહેલા એમાં એને કીધું કે નામનો સંગ છે ને એ સત્ય છે, ઇન્દ્રિયોનો સંગ છે ને એ પરિણામે સુખ દુઃખ ઊભા કરેલું છે, પરિવર્તનશીલ છે. કૃષ્ણનો સત્સંગનો મુદ્દો કોડીનો વેપાર છે. કૃષ્ણ જેટલું તો હાઈ લેવલનું ન બોલું કારણ કે કૃષ્ણની લેવલ આખું એટલું બધું તો આપણે સીધું ડાયરેક્ટ કહી ગવાને શક્તિમાન નથી. પણ કહેવાનો મતલબ હું છે, એક વસ્તુ કહું, આ ઘર રહ્યું ને, આ ઘર એના પાયામાં શું છે ભૂપેનભાઈ, ગોરધનભાઈ, ગુણુભાઈ, માળી, બાપભાઈ, આ ઘરના પાયામાં શું છે? આપણે સત્સંગ કરી છીએ. આ ગીતાજી, હે ગીતાજી, ગીતાજી, શાબાશ, હા સરસ. ગુણુભાઈ, આ ઘરના પાયામાં શું છે? આ ઘરના પાયામાં બોલું છું, ધ્યાન આપજો બહુ સમજીને, પછી બોલજો. બાપભાઈ તમને છૂટ બોલવાની તાકાત હોય તો. સત્સંગ. સત્સંગ, સત, શાબાશ. આમને ગીતાજી કીધું, આમને સત્સંગ કીધું, આમને સત કીધું. ગોરધનભાઈ બોલો. તો યાદ રાખજો, યાદ રાખજો. જે બોલે એ પાછું યાદ રાખીને પછી હું કહીશ તો ગુરુ કૃપાથી સાર જ, અને સત્ય કહીશ, અસત્ય નહીં બોલું. ગુરુ કૃપાથી હું જે કાંઈ બોલીશ એ સત્ય બોલીશ. ગીતા એટલે વિનુભાઈના ઘરવાળા ગીતાબેનના માથા ઉપર હાથ મૂકીને બોલું છું. હું જે કહીશ એ સત્ય કહીશ, ગીતા ઉપર હાથ મૂકીને કહું છું. અને આ વિશ્વમાં જેટલા મહાપુરુષો થયા છે ને, આ મુદ્દો તો એને સ્વીકાર કરવો પડ્યો છે. અથવા બે મુદ્દા છે એ હું કહું, તમે કયો પહેલા. આ ઘરના પાયો એમ પૂછ્યું ને, આ ઘરનો પાયો શેના ઉપર છે? આ ઘરના પાયામાં આમ જોઈ તો માતા પિતાના જે ભક્તિના સંસ્કાર છે ને, એના કારણે સત્સંગ ચાલુ થયો.
માતા પિતાએ જો બાળકોને એવા સંસ્કાર ન આપ્યા હોય તો આ સત્સંગ ન અધ્યયન જે મરુણભાઈના બા પણ અહીંયા રામાયણમાં જતા. જાતા માધુ બાપાની. બાપુજીની પણ એવી ભક્તિ હતી. હા, તો અરુણ બાપુમાં એ સંસ્કાર આવ્યા આવ્યા. અને એમાંથી આ અર્જુન બાપાનો સંગ થયો, ગુરુના વચને સત્સંગ ચાલુ થયો. પાયામાં મૂળ એ કહેવાય. વાહ વાહ, સરસ. આમ તો પાયામાં સત્સંગ કીધું પડશે. સત્સંગ અને ગુરુ વચન અને ગુરુ પ્રત્યેની પૂર્ણ નિષ્ઠા. બોલીએ સદગુરુ મહારાજની જય. જો મા બાપના સંસ્કાર એ પહેલો પાયો, પછી સત્સંગ સત એ બીજો પાયો, અને સમર્પણ છે ગુરુ પ્રત્યે એ ત્રીજો પાયો. આજે ક્રિષ્નાના બેન મારાથી બોલાઈ ગયું, પેલા ક્રિષ્નાના જ્યોતિબેન એ ગુરુના ચરણને અને ગુરુને સંપૂર્ણ સમર્પિત. સંપૂર્ણ સમર્પિતમાં ખબર પડે, ગુરુના ચરણ સિવાય બીજે ક્યાંય ધ્યાન નહીં, એને સંપૂર્ણ સમર્પિત કહેવાય. અગાવાલા કુળ કુટુંબ રૂપિયો ચેલા ચેલી ક્યાંય નહીં, એ ગુરુના ચરણને સંપૂર્ણ સમર્પિત. અગાવાલા પૈસો કુળ કુટુંબ શરીરે નહીં, એને કેન્સર હતું, આપણે બધા એનું આપણને બધાને ખબર છે, પણ એ ગુરુના ચરણ સિવાય કોઈને સમર્પિત નહીં. અગાવાલા આવે એટલે આંખું ખોલે જ નહીં. ગમે વિજ્ઞાનની વાત કરે તો એ અગાવાલા એટલે નહીં, એટલે ટૂંકમાં કોઈ લૌકિક વાત કરે એટલે નહીં. સત્સંગી હોય, સંતો હોય, મહાપુરુષો હોય, હરજીવન બાપા હોય. જો એને છેલ્લા ટાઈમનો મારો અનુભવ નહીં, ભૂપેનભાઈ તમારો અનુભવ કેમ? બરાબર. બરોબર ને? એ સિવાય કોઈક સત્સંગી હોય તો આંખ ખોલે, નહીતર હગાવાલા હોય તો આંખ ન ખોલે. બીજું ગમે એવા રૂપિયા હોય તેને કઈ લેવા દેવા નહીં. ગમે એવું ગમે એ વસ્તુ હોય પણ એને ધ્યાન એક જ, જો એ ગુરુને સમર્પિત પાયો. ક્રિષ્નારિયા સંપૂર્ણ ગુરુ સિવાય બીજી વાત નહીં, ગુરુને સમર્પિત સંપૂર્ણ. જો હું વાત હું કામ કરું છું કે આપણે બધા આ ઊભા છીએ અત્યારે, જય આવ્યો, દીકરો આવ્યો, દીકરી આવ્યો, નેમિસ આવ્યો, એ આપણે હિસાબે નથી આવ્યો. પણ જ્યોતિમાં કૃષ્ણના બા જ્યોત્સનાબેન સંપૂર્ણ ગુરુને સમર્પિત. ગમે થઈ જાય, કોક અહીંયા ગુરુ સિવાય બીજી કઈ વાત કરે એટલે કહી દે ડેલી બાર વયો જા ચટક. પછી હગો ભાઈ હોય કે હગો દીકરો હોય કે હગી માં હોય કે હગો બાપ હોય. હો જ્યોત્સનાબેન તો બહુ તમે અનુભવ હોય છે, ગોરધનભાઈને અમને જાજો અનુભવ. ગમે કોઈનું હાલે જ નહીં. અહીં છોકરાઓ તોફાન કરે એટલે કહી દે તારા ઘરે રાખે તારા છોકરા. નાના બાળકોના આવવાની મનાય, કોઈનું હાલવા ન દે જ્યોત્સનાબેન. ગુરુ સિવાય બીજી વાત નહીં. આવ કાનિયા મારે તને અડધી કલાકમાં મારે નાસ્તો કરવો તો હવે તો જમવાનું જ થયું. મેં કીધું આ છોકરા અડધી કલાક કીધી હતી. બોલ્યો તો તું કાનિયા, હું ખોટું ન બોલ, કાંઈ વાંધો. જો ગુરુને સંપૂર્ણ સમર્પિત, ધ્યાન આપો. સંપૂર્ણ સમર્પિત વાતથી નહીં. પહેલું મા બાપના સંસ્કાર, જો ભૂલ ન કરતા, સ્વીકારવું જ પડે. એમાં શું છે? એમાં ફરસાણ છે, નાસ્તો, સેવ મમરા ના અંતે ના, એમ ન હાલે. દે ને કાનિયા તું અહીં કૃષ્ણ અડાડીને બે જગ્યાએ અડાડીને. હા એટલે જોવા તો દેવું જ પડે. બે જગ્યાએ અડાડીને દે. જો ધ્યાન આપજો, જો પૂરું ધ્યાન આપો, ધ્યાન આપો. બસ એ કોતડી આખી કૃષ્ણ દઈ દો, બસ હવે કાંઈ વાંધો નહીં. જો તમે ધ્યાન આપો, આપણો સત્સંગ માર્યો ન જાવ. જો કોઈ પણ સંત મહાપુરુષ હશે ને, કોઈ પણ આ વિશ્વનો, એ તમે છે ને સત્યને સ્વીકાર કરશે. જો હું ધ્યાન આપો, હું બોલું છું, કહેવા માંગુ છું, કાંઈક તમને કહેવા માંગુ છું. આ વિશ્વના જેટલા સંતો મહાપુરુષો અને જાગૃત પુરુષો હોય ને, એ આ વાતને સ્વીકારે છે. તો કે પહેલા મા બાપના સંસ્કાર. આ ગુણુભાઈ રહ્યા તેના મા બાપના સંસ્કાર છે, ખોટું ન બોલે. એના બાપા ભક્તિવાળા, મા એવા,
બીજું ત્યાંથી અહીં ધક્કો લાગ્યો. આ બાપભાઈ છે એ આડાવડા થતા હતા તો એના બાપાના સંસ્કાર, જો મા બાપના સંસ્કાર સ્વીકાર, સત્યનો સ્વીકાર કરી લેવો. આપણે કાંઈ ખાચી રસ્તે હોય ને તો કોક કા મા બાપ કા ગુરુ કા કોક સંત મહાપુરુષના સંગ હોય ને તો જ આપણે સત્ય રાહે જાય, નહીં તો સત્ય રાહે નો જાય ને નો જાય. તમે ધ્યાન આપો, કચરા ઘરે આપણા અંદર રોજ કચરા આવતા હોય, એ કચરા સાફ ક્યાંથી થાય? તો કે બૈરાવ છે ને ઘર સાફ કરે. એમ સત્સંગ છે ને આપણા મન બુદ્ધિ ચિત્તને શુદ્ધિકરણ કરે. એટલે કૃષ્ણ આ ઘરમાં તમામ મહાપુરુષો, તમામ સત્પુરુષો આ ઘરને સ્વીકારે. તમામ અસંખ્ય, હું મારો અનુભવ બોલું છું, આ વિશ્વના જેટલા શહેનશાહો છે ને એ આ ઘરને સ્વીકારે. હુકમ સ્વીકારે તો કે સત્સંગ છે. બીજું ગુરુથી સમર્પિત છે, ગુરુને સમર્પિત છે, ગુરુને સમર્પણ છે. ખાલી વાત નથી, જીવન છે. તમે તો કૃષ્ણના બે બહેનોને બધાને જોયા હોય ને, બાને બધાને જોયા હોય ને, કેમ એમ? કારણ કે તમે તો તમારી આવતા ને. બાગજીભાઈ ને ન હોય, મોરારજી ને ન હોય, ગીતાભાઈ ને હોય, કે નરસિંહ જ લઈ આવે. ત્યાં જો સંસ્કાર છે ને, કારણ કે તમે તો ઘણા વર્ષ ના બાળપણથી ઓળખતા હોય ને, કારણ કે તમારી પાસે આવવું જ પડે. આ ભાઈ કરિયાણા વાળો છે, ઓળખો, તમે ઓળખો ને. આની તો બેન ને બા ને બધા જતા હોય. એટલે જો પેલા મા બાપના સંસ્કાર, ગોરધનભાઈ કીધું એમ, તમે લોકો સત્સંગ. બીજું સત્સંગ, ભૂલ સત્સંગ વગર આમન કોઈ દી સમજે નહીં. ભલે એની સુરતા નિગમ પદમાં હું કાયમ સાંભળું ને તો એ કૃષ્ણએ શું કીધું? આ ઘટમાં બોલે છે ને એનો સંગ છે ને સત્ય છે, અને ઇન્દ્રિયોનો સંગ છે ને કોડીનો છે. જો આ શબ્દ આપણને અસર કરે, સમજણ હોય ને એને અસર કરે, સમજણ હોય ને ઊભા રાખે. જા ગુરુનું વાક્ય, જે એ વાક્ય ક્યારે બોલે છે? તો કે એને સત્સંગ પ્રાપ્ત કર્યો. માધુ બાપાનો સત્સંગ, અમારે ને આ મનીષ ને માધુ બાપાના સત્સંગની જ વાત. માધુ બાપાનો સત્સંગ થયો અહીંયા ખૂબ, મા બાપને ખૂબ. જો યાદ રાખજો, જીવનની સફળતા આત્મકલ્યાણમાં જ છે. આ બાપા તો ભાગ્યશાળી છે, અહીંયા અમે ભાગ્યશાળી છે, બાપાએ ભાગ્યશાળી છે. અહીંયા એકબીજાનો સંગ થાય છે ને, એકબીજાના કલ્યાણ માટે જ થાય છે. જો ધ્યાન આપો, આપણે સંગ કરી છે ને એકબીજા, તો એમાં તમારું આ જગ્યામાં અને અમારું, એટલે ટૂંકમાં આપણા બધાયનું એકબીજાના એવા સંગથી. બોલો, કરિયાણામાં તમે એક વેપારી બીજા વેપારીને મળો તો તમે માલ લ્યો, એમાં તમારું કલ્યાણ થાય, અને માલ આપે એમાં કલ્યાણ થાય ને, બેયનું કલ્યાણ થાય ને. એમાં પરમાત્માના નામ ભજન સત્સંગમાં એકબીજાનું કલ્યાણ છે. અને આ કલ્યાણ છે ને આત્મકલ્યાણ છે. આ સત્સંગથી જે કલ્યાણ છે ને, આ સંતોના સંગથી, એ પોતાના મનુષ્ય જન્મની સફળતાનું કલ્યાણ છે. ઓલો એને વ્યવહાર કરવો પડે એટલે કરવો પડે, એની ફરજ આવે તો કે વાંહે કેટલા જણાનું ઘર હલાવવાનું છે. જો ધ્યાન આપજો, આ સંઘ છે ને, જો હું ભેદ નથી કરાવતો, ઓલો સંઘ છે એમાં કલ્યાણ છે, પણ એ કેનું છે? લૌકિક કલ્યાણ છે, અલૌકિક કલ્યાણ નથી. ધ્યાન આપજો, સંસારના કલ્યાણ, સંસારમાં એકબીજાને સાથ આપે છે તો એ કલ્યાણકારી જ છે, ખોટું નથી. પણ એ આત્મકલ્યાણ નથી, પોતાના જીવનની સફળતા તરફનું કલ્યાણ નથી. ત્યારે સત્સંગ છે, પરમાત્માનું નામ છે, ભજન છે, કીર્તન છે, આત્મકલ્યાણની વાત છે ને. લૌકિક વ્યવહાર સત્ય પરિણામે નથી, જ્યારે અલૌકિક વ્યવહાર સત્ય વર્તમાનમાં અને પરિણામે બે રીતે કલ્યાણકારી છે. બોલો સદગુરુ મહારાજ, બોલો મારી પેલા તું થોડું સત્સંગ. ઓય બાપા થોડુંક બોલ ને. ઓય બાપરે ગુરુભાઈ બોલું. આજ તો પાકો નથી બોલવું.